ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોનું ધરણા પ્રદર્શન। વર્ષ 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને પણ ટેટ પરીક્ષા પાસ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો। જિલ્લા અને મહાનગર સ્તરે ધરણા બાદ આજે રાજ્યભરના શિક્ષકો ગાંધીનગરમાં એકત્ર થઈ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી। ટેટના વિરોધમાં આજે રાજ્યભરના શિક્ષકો જે છે તે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પોસ્ટર બેનર સાથે એકત્ર થયા છે। આ પ્રકારના પોસ્ટર બેનરો સાથે તમામ શિક્ષકો સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપાલિટીના શિક્ષક સંઘ દ્વારા આ પ્રકારે પોસ્ટર બેનર સાથે અહીંયા જે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા છે। આવો થઈએ એક તે પ્રકારના પોસ્ટર બેનર જોવા મળી રહ્યા છે। 7મા પગાર પંચની બાકી ભલામણોનો અમલ કરવાની વાત કરી રહ્યા છે। સાથે ટેટ નાબૂદીની વાત જે છે તે પણ કરવામાં આવી રહી છે। તે અંતર્ગત આપણી સાથે શિક્ષકો છે, તેમની સાથે વાત કરીશું। આજ રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે ટેટ પરીક્ષાનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે ભાઈ જે જૂના શિક્ષકો છે એમણે પણ ટેટ પરીક્ષા આપવી પડશે, એના વિરોધમાં આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 33 જિલ્લામાંથી અંદાજે 20 થી 25,000 શિક્ષકો અહીંયા ઉપસ્થિત થયા છે। અમારો મુખ્ય મુદ્દો એ છે કે જે આહવાન કરવામાં આવ્યું છે કે ભાઈ ટેટ પરીક્ષા એ જૂના શિક્ષકોએ પણ આપવી, અને જો માંગણી અમારી સંતોષાશે નહીં તો આગળના પગલાં ભરવા માટે અમે બેઠક કરીશું અને નક્કી કરીશું કે આગળ જોરદાર લડત કેવી રીતે આપીએ સરકારને। આ મુદ્દાને અમે છોડવાના નથી। 5-6 વખત રજૂઆત કરી ચૂકી છે પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યું નથી। કેમ કે સરકારને જેટલા પણ કામો જોઈએ તે સમગ્ર કામગીરી શિક્ષકો દ્વારા પૂર્ણ થાય છે, એટલે સરકારે પણ અમારી વાચા લેવી જોઈએ। ઉપરી અધિકારીઓને કે જે પણ આ નિયમના ઘડવૈયા છે એમને એવું કેમ વિચાર આપ્યું કે આ પાછળના લોકોને પણ આપવું જોઈએ ટેટ? જો આ મુદ્દો અહીંયા ઉકેલ નહીં આવે તો દિલ્હી સુધીના કાર્યક્રમો અમે કરવા તૈયાર છીએ, કારણ કે હવે શિક્ષકો થાકી ગયા છે। બિલકુલ, તો ઉકેલ ના આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી જે છે તે શિક્ષકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે।